આજે નાસ્તામાં શું છે? ગાંઠિયા. અરે વાહ, તને બહુ ભાવે છે? સરસ. ચલો હવે શ્લોક બોલશું આપણે બધા. ચલો સ્ટાર્ટ કરો. પપૈયાની થાળી ભરીને જાઉં છું અને એમ છું સામે બોલાવે મને. ચાલો બધા ઉપર બેસો. શું ખાધું? પપોડું નહીં, પપૈયું. શું ખાધું? પપૈયું. ફરી વાર બોલતો. અજય, શું ખાધું તે? પપૈયું ખાધું. કેવું હતું? નાશપતિ હતી. નાશપતિ ક્યાં હોય? પપૈયું હતું. બાય લોટ બાંધી દીધો છે. હવે અમે રોટલી વણશું, બા ચોડવશે, મમ્મી બધા ટિફિન ભરશે. જો બુંદી છે, પછી શાક છે, ભાત છે, દાળ છે, આવું બધું છે મેનુમાં. રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા. ચલો તો હવે આપણે બાળકોને રોટલી પીરસી દઈએ. બાળકો આવી ગયા છે. ચલો શ્લોક બોલો. ઓલી બાજુ આદિ છે ને, દરવાજો ખુલ્લો છે. આદિભાઈ ને દીદી આવ્યું. આદિભાઈ ને તમે ખાવી દીદી નાખો. દીદી નાખો. ઠંડી છે. ઠંડી છે. આ દીદી ના દીદી ના મારે નથી ખાવી. સિદ્ધાર્થ કોલેટી ખાય છે બધા ચોકબાર. કેવી મજા આવે છે બધા બાળકોને. અરવિંદભાઈ સિરોયા તરફથી આજે બાળકોને ચોકબાર ખવડાવવામાં આવી. ચલો તો હવે બધા શ્લોક બોલો. ઓમ
શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. તો હેવિલ ને દક્ષ ને અને ધર્મ ને ત્રણેયને જમાડવું પડે એટલે હું જમાડી દઉં. બરાબર છે. ચલો બાળકો જમી લે પછી આપણે બધા મળીએ. નથી ઢોલકી વાગે એકલા ભારે તો નાચે ઉમંગે બગડો બેલ ગાલે લે તકતી તકતી નથી ઢોલકી વાગે. પછી બીજું કયું આવડે છે? બીજું કાનો નાથો મારો રાજાના છોરે છે તો ના માયેંગે तो अंगना सजाऊंगी दीप से दिवाली में मनाऊंगी मेरी जना मुखे सारे बाग मिठे सारे गे नाम लेंगे. સરસ. પછી બીજું ભજન યાદ કરો. ઈ નથી જગમગ થાલો આરતી જુવાગીનો દીવોલા જગમગ જગમગ થાય કઈ જવા ગમે આવ્યા જીઓ જા કભી જમોનો આરડા જીવયા જગમગ આરતી આવમાની હવે છે ને જયદીપભાઈ આવ્યા ને એટલે ઈ ગાય. હાલ શરૂ કરો. નદી કિનારે ડ્રાઈવર પતંગ ઉડાડે આયો મગનો તૂટો પતંગનો પોળો પોચી જમ પોસી ડ્રાઈવર પતંગ ઉડાડે. પછી બીજું કયું આવડે છે? પછી બીજું કયું આવડે તને? સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ બોલ્યા હલલ મહાદેવ બોલ્યા હલલ મહાદેવ. કમેન્ટ કરજો ને અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય. બાય. કાલે મળીએ કોઈ નવા વિડીયો સાથે. કાલે મળીને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.